તાપી કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં ધરતી આંબા જનજાતીય ગામ ઉત્કર્ષ અભિયાન સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ। છેવાડાના લોકો સુધી 100% સરકારી સેવાઓ પહોંચાડવાનો અમારો દ્રઢ સંકલ્પ। તાપી કલેક્ટર ડોક્ટર ગર્ગ 15 જુલાઈ સુધી સરકારના 17 વિભાગોની 25 જેટલી યોજનાઓના લાભો સ્થળ પર જ આપવાનું આયોજન। છેલ્લા 4 દિવસમાં 12,642 નાગરિકોએ કેમ્પમાં ભાગ લીધો। 830 આધાર કાર્ડ, 500 આયુષ્યમાન કાર્ડ, 447 PM કિસાન સન્માન નિધિ અને 293 રેશન કાર્ડ કાઢી આપવામાં આવ્યા। હજુ આવતા 10 દિવસો સુધી કાર્યરત આ અભિયાનનો વધુમાં વધુ લોકો સુધી લાભ લેવા વહીવટી તંત્રનો અનુરોધ। ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને વેગવંતો બનાવવા તાપી જિલ્લામાં 30 જૂનથી 15 જુલાઈ 2025 દરમિયાન ધરતી આંબા જનજાતીય ગામ ઉત્કર્ષ અભિયાન હાલ કાર્યરત છે। આ અભિયાન હેઠળ 369 ગામોમાં આશરે 5,20,000 આદિવાસી નાગરિકોને સરકારશ્રીની 25થી વધુ વ્યક્તિલક્ષી યોજનાઓ અને માળખાગત સુવિધાઓના લાભોથી લાભાન્વિત કરવાની કામગીરી ચાલી રહી છે। આજ રોજ તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને એક મહત્વની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં કલેક્ટરશ્રીએ પત્રકાર મિત્રોને ધરતી આંબા જનભાગીદારી અભિયાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં ગત 30 જૂનથી વિવિધ ગામોમાં ધરતી આંબા જનભાગીદારી અભિયાન યોજાઈ રહ્યા છે, જેમાં ગત 30 જૂનથી 3 જુલાઈ એટલે કે 4 દિવસમાં જનજાગૃતિ અને લાભ વિતરણ કેમ્પમાં અંદાજિત 12,642 જેટલા નાગરિકોએ ભાગ લીધો છે, જેમાં કુલ 4,967 લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે। વિગતવાર માહિતી આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ગત 4 દિવસમાં 7 તાલુકાના વિવિધ ગામોમાં યોજાયેલ જનભાગીદારી કેમ્પ દ્વારા આધાર કાર્ડના 830 આયુષ્યમાન કાર્ડ, 500 PM કિસાન સન્માન નિધિ, 447 રેશન કાર્ડ, 293 મનરેગા, 448 જાતિ પ્રમાણપત્ર 88, પેન્શન યોજના 44, PM સુરક્ષા બીમા યોજના 55, જનધન ખાતા 31, સિકલ સેલ ટેસ્ટિંગ 2,204, PM ઉજ્જવલા યોજના 27। આમ અંદાજિત કુલ 4,967 લાભાર્થીઓને વિવિધ લાભો આપવામાં આવ્યા છે। વધુમાં આ અભિયાન હેઠળ આગામી 10 દિવસ સુધી યોજનાર કેમ્પમાં વધુમાં વધુ વંચિત લાભાર્થીઓને આવરી લઈ લાભ આપવામાં આવશે। આ કામગીરી અસરકારક રીતે થાય તે માટે સમયાંતરે સમીક્ષા તથા મુલાકાત લઈ જરૂરી સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે। નોંધનીય છે કે PM જનમન અભિયાન અંતર્ગત જિલ્લાના આદિમ જૂથના વંચિત લાભાર્થીઓને ચોક્કસ માહિતી મળી રહે તે માટે 30,000 જેટલા નબળા આદિજાતિ સમુદાયના લોકોના રીસર્વે કરી વંચિત રહેલ લાભાર્થીઓને 100% સેચ્યુરેટની કામગીરી કરવામાં આવી રહી છે। આ અભિયાનને માત્ર લાભ વિતરણ પૂરતું નહીં પણ સમાજના અંતિમ માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાનો દ્રઢ સંકલ્પ છે। કોઈપણ આદિવાસી પરિવાર લાભથી વંચિત ન રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર વિશેષ ધ્યાન આપીને કામગીરી કરી રહ્યું છે। આ તકે પ્રાયોજના વહીવટદાર શ્રી જયંતસિંહ રાઠોડે ધરતી આંબા જનભાગીદારી અભિયાનનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે પત્રકાર મિત્રોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં 15 જુલાઈ સુધી યોજાનાર કેમ્પમાં વધુમાં વધુ આદિજાતિ લાભાર્થીઓ ભાગ લે, સરકારી યોજનાનો લાભ મેળવે અને આ અભિયાન સફળ બને તે માટે બહોળી પ્રસિદ્ધિ કરી સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। લોકો 15 જુલાઈ સુધી યોજાનાર કેમ્પોમાં હાજરી આપી સરકારી યોજનાનો લાભ મેળવી આ અભિયાનને સફળ બનાવે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો। આજની પત્રકાર પરિષદમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી RR બોરડ, સહાયક માહિતી નિયામક સુમિત ગોહિલ સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના તમામ 7 તાલુકામાં તમામ ગામોમાં કેમ્પોનું આયોજન કરવામાં આવેલ છે। 30મી જૂનથી આ કેમ્પો ચાલી રહ્યા છે અને 15મી જુલાઈ સુધી આ કેમ્પો ચાલશે। તમામ ગામોમાં આ કેમ્પોનું આયોજન છે, જેમાં આધાર કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ, PM કિસાન સન્માન નિધિ, રાશન કાર્ડ, નરેગાના કાર્ડ, ખાસ સર્ટિફિકેટ, પેન્શન, બેંકોની વિભિન્ન યોજનાઓ, સિકલ સેલ એનિમિયાની સ્ક્રીનિંગ અને આરોગ્યના ટેસ્ટ, PM ઉજ્જવલા યોજના એવી તમામ યોજનાઓની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે। એક જ જગ્યા ઉપર ગામડામાં લોકો તમામ યોજનાઓનો લાભ લઈ શકે છે। એટલી બારિશ વચ્ચે પણ અત્યારે જે 4 દિવસ કેમ્પ થયા છે એમાં લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યા છે અને એમાં 800થી વધારે લોકોના આધાર કાર્ડમાં નવું નામ ઉમેરવા અથવા નામ સહી કરવા, 500થી વધારે લોકોને આયુષ્માન કાર્ડ, 400થી વધારે લોકોનો PM કિસાન સન્માન નિધિનો લાભ, એવી અનેક યોજનાઓનો લાભ લોકોને મળ્યા છે। અને મીડિયા મારફત તમામ તાપી જિલ્લાના લોકોને મારી વિનંતી છે અને અપીલ છે કે આ કેમ્પોમાં જોડાઈને સરકારી યોજનાઓનો લાભ લો, જેનાથી 100% સેચ્યુરેશન તમામ યોજનાઓના અમે કરી શકીએ।